जय सियाराम, जय हनुमान, जय बागेश्वर धाम सरकार। नमस्कार मित्रों, गायनी पूंछना वाળ પહેરવાના ગુપ્ત ચમત્કારી ફાયદાઓ વિશે આજે હું વાત કરવાનો છું। જો તમે તેના ફાયદા જાણી લેશો તો તમને ક્યારે ગરીબી સતાવશે નહીં, લક્ષ્મીજી ક્યારે તમને પરેશાન નહીં કરે, ક્યારે તમને જીવનમાં નિષ્ફળતા નહીં મળે। તો તમારા ફાયદા માટે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો। મિત્રો, ગાયને ગૌ માતા કહેવામાં આવે છે। ગાયની પૂંછને સ્પર્શ કરવા માત્રથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે। ગૌ માતા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા છે। જગત કલ્યાણ માટે તેમણે દેવતાઓને પોતાના શરીરમાં સ્થાન આપ્યું અને તેના દૂધને અમૃત સમાન માનવામાં આવે છે। તેનું દૂધ પીવાથી તમામ પ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે અને વેદો અનુસાર ગૌ માતાની પૂંછમાં હનુમાનજીનો વાસ હોય છે એવું વેદો અને શાસ્ત્રોમાં લખેલું છે। તો આજે હું તમને જે જાણકારી આપવાનો છું તે ખૂબ જ સુંદર જાણકારી છે। ગાયની પૂંછથી આજે પણ ઘણી જગ્યાએ ઝાડા લગાવવામાં આવે છે। જો કોઈને નજર દોષ હોય, નજર ઉતારવી હોય તો ગૌ માતાની પૂંછના જે વાળ હોય છે તેનાથી ઝાડા લગાવવા માત્રથી તરત જ ખરાબ નજર ઉતરી જાય છે અને ગાયમાંથી મળતા દૂધ, ઘી, માખણ, દહીં, ગોબર, ગૌમૂત્ર સહિત પંચગવ્યના પણ અનેક ફાયદા છે। આ હજારો રોગોની દવા છે। આજે પણ કેન્સર જેવી મોટી બીમારીથી છુટકારો મેળવવા માટે ગૌ માતાના પંચગવ્યમાંથી બનેલા રત્નનો પ્રયોગ કરવામાં આવે છે। આજનો વિડિયો ખૂબ જ સુંદર છે। જો તમે હિન્દુ છો તો આ પૂરી જાણકારીને ખૂબ જ ધ્યાનથી સાંભળજો। તો ચાલો હવે તમને ગાયની પૂંછના ચમત્કારી ફાયદાઓ વિશે જણાવીએ। જો દુઃખ અને દુર્ભાગ્ય તમારો પીછો નથી છોડી રહ્યા, બંને તમારા જીવનમાં નિરંતર બની રહે છે, તમે હંમેશા દુઃખી રહો છો, દુર્ભાગ્ય તમારા માથે જ બેઠેલું રહે છે, તો આવા સમયે તમે ગૌ માતાના વાળ જરૂર ધારણ કરો। કેવી રીતે ધારણ કરવું? તમારે આને પોતાના તાવીજમાં બનાવીને પોતાના ગળામાં ધારણ કરવું પડશે। મિત્રો, ગાયના વાળ ધારણ કરવાથી દુર્ભાગ્ય દૂર દૂર સુધી તમારા પર નજર નહીં લગાવી શકે। તમે એકવાર આ વસ્તુને અવશ્ય કરીને જોજો। તમે ગૌ માતાની પૂંછના થોડા વાળ લઈ લો, થોડા ટુકડા લઈ લો અને તેને તાબીજ બનાવીને તમે ધારણ કરી લો। જો કોઈને અકાલ મૃત્યુનો ખતરો છે કે મૃત્યુ યોગ છે, જે લોકોને કાલ સર્પ દોષ લાગ્યો હોય, પિતૃ દોષ લાગ્યો હોય, તો આ બંને દોષ જ મૃત્યુ યોગ બનાવે છે। તો આ દોષોને દૂર કરવા માટે, આ દોષોથી બચવા માટે પણ તમારે ગૌ માતાની પૂંછના વાળ અવશ્ય ધારણ કરવા જોઈએ। આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જો તમે ગૌ માતાને ઘાસ ખવડાવો છો તો ધનની કમી તમને ક્યારેય નહીં હેરાન કરે। જે લોકો ધનવાન બનવા માંગે છે તેવા વ્યક્તિઓ પોતાની મનોકામના બોલતા ગૌ માતાને ઘાસ અવશ્ય ખવડાવે। નકારાત્મક શક્તિ તમારાથી હંમેશા દૂર ભાગશે। મંગળ દોષને દૂર કરવા માટે, વિવાહમાં અવરોધના કારણે જો સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો સંતાન પ્રાપ્તિ માટે, પુત્ર પ્રાપ્તિ માટે, નોકરી વ્યવસાય માટે પણ તમે તેને ધારણ કરી શકો છો, પરંતુ તેના અલગ અલગ નિયમ છે। તો તમારે શું કરવું પડશે? જો તમારા પર ખૂબ જ વધારે કરજ ચઢી ગયું છે અને કરજ ચૂકવવા માટે તમારી પાસે બિલકુલ પૈસા નથી, તમે ઈચ્છો છો કે ક્યાંકથી તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ જાય, જેથી તમે તે કરજ ચૂકવી શકો અને ધન એટલું આવે કે તમે તે કરજ ચૂકવીને પણ હંમેશા આલિશાન બંગલામાં સારાથી રહી શકો, તો આવા સમયે તમારે શું કરવું પડશે? તમારે એક પીળા રંગની કોડીની સાથે ગાયની પૂંછના વાળને બાંધીને પોતાના ગળામાં ધારણ કરવા પડશે। પરંતુ આને તમે પોતાના ગળામાં લાલ રંગના કપડામાં જ ધારણ કરશો। આ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે તમારે લાલ રંગના કપડામાં જ એક કોડી અને થોડા ગાયની પૂંછના વાળને ધારણ કરવા પડશે અને તેને તમે શુક્રવારના દિવસે ધારણ કરો, કારણ કે કોડી જે હોય છે તેમાં લક્ષ્મીને પ્રિય હોય છે અને કોડીઓ પણ સમુદ્ર મંથનમાંથી જ ઉત્પન્ન થઈ હતી। જો કોઈ વ્યક્તિને રક્ત સંબંધી બીમારી થઈ હોય કે કોઈ પ્રકારની જો રક્ત સંબંધી બીમારી છે
તો આવા સમયે તેને ગૌ માતાની પૂંછના વાળ ધારણ કરાવી દેવા જોઈએ, કારણ કે ગૌ માતાની પૂંછમાં હનુમાનજીનો વાસ હોય છે. હનુમાનજી મહારાજ મંગળનું સ્વરૂપ માનવામાં આવે છે. મંગળથી રક્ત સંબંધી તમામ બીમારીઓ દૂર થાય છે. તો આ રક્ત સંબંધી બીમારીને દૂર કરવાનો સૌથી વધારે 100% કામ કરનારો ઉપાય છે. તમે કોઈ પણ રક્ત સંબંધી બીમારીવાળા વ્યક્તિને જે ગૌ માતાના પૂંછ છે તેમને ધારણ કરાવી દો. ગૌ સેવા કરવાથી પણ આપણું દુર્ભાગ્ય દૂર થાય છે. ગૌ માતાની સેવા કરવી ખૂબ જ આવશ્યક છે. તમારો કેવો પણ મોટો દુષ્પ્રભાવ હોય તે દૂર થઈ જશે. જો કોઈ વ્યક્તિ તમારી વાત નથી માનતો તો આવા સમયે તમારે ગૌ માતાની જે પૂંછના વાળ હોય છે તેને એક ઇલાયચીની સાથે પોતાના ગળામાં ધારણ કરી લેવા જોઈએ. આનાથી સામેવાળી વ્યક્તિ પર તમે એક અલગ જ છાપ છોડો છો. કહેવાય તો તમે જે પણ બોલશો તેનો પૂરો પ્રભાવ સામેવાળી વ્યક્તિ પર પડવા લાગશે અને જે તમે કહેશો તે તેનાથી 100% સહમત થશે. તો આવા સમયે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. હવે હું તમને જણાવું છું કે કઈ ગૌ માતાના પૂંછના વાળ તમારે ધારણ કરવા જોઈએ. તો જે સફેદ રંગની ગૌ માતા હોય છે, જે બિલકુલ જ સફેદ રંગની હોય, તેમના પૂંછના વાળ તમારે ધારણ કરવા જોઈએ. અને કેવી રીતે કરવું જોઈએ ધારણ? તો તમારે તાંબાના તાવીજમાં 5 તુલસીના પાન સાથે થોડું સિંદૂર નાખીને મંગળવારના દિવસે ધારણ કરવું પડશે અને તેને ધારણ કરવાથી તમને અત્યંત લાભની પ્રાપ્તિ થશે. જો તમને કોઈ પણ વસ્તુથી ડર લાગે છે, રાત્રે ભયાનક સપના આવે છે, વારંવાર મનમાં ગભરાહટ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, કોઈ પણ વસ્તુ તમારા પર ખૂબ જ વધારે અસર કરે છે, એટલે કે જો કોઈએ કોઈ વાત બોલી દીધી તો તે વસ્તુ તમારા મગજમાંથી જતી નથી, તો આવા સમયે તમે આ તાવીજને અવશ્ય ધારણ કરજો. મિત્રો, તમામ પ્રકારના સંકટ તાવીજને ધારણ કરવા માત્રથી જ દૂર થઈ જશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને એક લાઇક અને કમેન્ટ બોક્સમાં જય ગૌ માતા અવશ્ય લખજો અને વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, જો કોઈ મારી આ વિડીયોને જોઈ રહ્યું છે તો તમે પણ દરેક સનાતનીને આ જાણકારી અવશ્ય જણાવો અને દરેક હિન્દુ વ્યક્તિ આ વિડીયોને જરૂર શેર કરો, જેથી ગૌ માતાની રક્ષા અને સેવા દરેક હિન્દુ પૂરા મન અને વિશ્વાસ સાથે કરી શકે, કારણ કે આનાથી દરેક પ્રકારના દુર્ભાગ્યને તમે દૂર કરી શકો છો, દરેક પ્રકારની નકારાત્મકતાને પૂરી રીતે દૂર કરી શકો છો. સાથે જ ધન પ્રાપ્તિ, લક્ષ્મી પ્રાપ્તિ, કરજ મુક્તિ, સંતાન પ્રાપ્તિ, તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ પણ તમે આનાથી કરી શકો છો, કારણ કે તમામ દેવી દેવતાઓને માતા ગૌએ પોતાના શરીરમાં સ્થાન આપેલું છે. તો તેમના દરેક અંગમાંથી લીધેલી વસ્તુ પૂજનીય છે. તેમના દરેક અંગને સ્પર્શ કરવા માત્રથી જ તમારા શરીરમાં જે પણ વિકાર છે, જે પણ બીમારીઓ છે, તે તરત જ દૂર થવા લાગશે. દરેક પ્રકારના જે નજર દોષ છે, શારીરિક દોષ છે, તે દૂર થવા લાગશે. મિત્રો, શાસ્ત્રો અનુસાર ગૌ માતામાં બધા દેવી દેવતા નિવાસ કરે છે. 33 કોટી દેવી દેવતા અને પિતૃઓનો નિવાસ હોય છે. જો તમે પણ કોઈ મંદિરમાં નથી જઈ શકતા, પૂજાપાઠ નથી કરતા, ક્યાંય જઈને ગૃહ દોષોનો ઉપાય નથી કરી શકતા, તો તમારે ગાયને એક રોટલી જરૂર ખવડાવવી જોઈએ. હંમેશા કહેવાય છે કે જો તમે પહેલી રોટલી ગાયને ખવડાવો છો તો દુનિયાના બધા સુખોને પ્રાપ્ત કરી શકો છો. હિન્દુ ધર્મમાં ગાયને દેવી લક્ષ્મી સાથે જોડવામાં આવે છે, જે ધન અને સમૃદ્ધિની દેવી છે. તેથી ગાયને પહેલી રોટલી ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. તેને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને કોઈના જીવનમાં સૌભાગ્ય લાવવાનો એક રીત માનવામાં આવે છે. તમે અવારનવાર સાંભળ્યું હશે કે રસોઈમાં જે પણ પહેલી રોટલી બને તે ગાયને આપી દેવી જોઈએ. દરરોજ ગાયને એક રોટલી આપવાથી તમારા જીવનના તમામ દુઃખદર્દ દૂર થઈ જાય છે. જમવાનું બનાવતી વખતે હંમેશા પહેલી એક રોટલી ગાયની કાઢી લો. આ પછી જ પરિવારના બાકી સભ્યો માટે તમારે રોટલીઓ શેકવી જોઈએ.
પ્રયત્ન કરવો જોઈએ કે ગાયની તે રોટલીમાં થોડી હળદર ભેળવી દો, કેમ કે આનાથી ગાયને રોટલી ખવડાવવાનું અપાર ફળ પ્રાપ્ત થાય છે. જો એકાદશીનો દિવસ હોય તો લોટની નાની લોઈ બનાવી લો અને તેમાં હળદર ભેળવીને ગાયને તમારે ખવડાવવી જોઈએ. તમારા જીવનમાં શુભતા આવે છે, વૈભવ આવે છે, ધન સંપત્તિનો વાસ થાય છે. તમે જે પણ હાંસલ કરવા માંગો છો જિંદગીમાં, તો તમે જોશો કે તરત તમને મિનિટોમાં તે હાંસલ થાય છે. અને જો તમને લાગે છે કે તમારા બધા ગ્રહ ખરાબ છે, તો આવા સમયે ગાયને પહેલી રોટલી રોજ ખવડાવો. બધા ગ્રહ ધીમે ધીમે શુભ થઈ જશે. ક્યારેક જીવનમાં લાંબા સમયથી કોઈ શુભ માંગલિક કાર્ય નથી થઈ રહ્યા હોતા, ત્યારે આવા સમયે તમે ગાયને રોટલી ખવડાવો. ગાયના મસ્તકને સ્પર્શ કરીને તમારી મનોકામના કહો, પ્રણામ કરો, તો તમારી મનોકામના જરૂર પૂરી થશે. તો આ હતું ગાયને તમે શું ખવડાવો તેના વિશે. પરંતુ ગાયને શું ન ખવડાવવું જોઈએ, હવે આપણે જાણીએ છીએ. મિત્રો, રોટલી તો દરેક જણ ખવડાવે છે. ગાયની રોટલી વાસી ન હોવી જોઈએ, એટલે કે એક દિવસ પહેલાની જે રોટલી બની રહે છે અને તમે બીજા દિવસે સવારમાં ખવડાવી દો છો, તે ન ખવડાવવું જોઈએ. ઘણીવાર તમે રોટલી બનાવી લો છો અને તે દિવસે ગાય નથી મળતી તો રોટલી રાખી રહે છે. પછી તે બીજા દિવસે ગાયને ખવડાવવાથી ગાયનું અપમાન માનવામાં આવે છે. તે રોટલી વાસી કહેવાય છે. એટલા માટે ગાયને એક દિવસ પહેલાની બચેલી રોટલી ન ખવડાવવી જોઈએ. સડેલી ગયેલી વસ્તુઓ, ખરાબ વસ્તુઓ ગાયને ન ખવડાવો. આનાથી ઘરમાં પરેશાની આવે છે. પોતાની આદતને બદલો. જો તમે આવું કરો છો તો આનાથી ઘરમાં તકલીફ આવે છે. જો તમને આ વિડિયો ખરેખર ગમ્યો હોય અને આવી જ વધુ રસપ્રદ જાણકારી મેળવવા માંગતા હો તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ અદ્ભુત માહિતીનો લાભ લઈ શકે. અને હા, ભવિષ્યમાં આવા જ વિડિયો સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.